ગઈકાલે શનિવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા પગારદાર વર્ગને મોટી રાહત આપી છે. નવી ટેક્સ રિઝાઇમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેને કારણે મધ્યમ વર્ગમાં ખુશીની લાગણી છે. પરંતુ ટૂંક સમયમાં સરકાર પગારદારની વર્ગને ઝટકો આપી શકે છે. સરકાર આવતા અઠવાડિયે સંસદમાં ઇન્કમટેક્સ બિલ રજૂ કરી શકે છે, જેમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે, જેની મધ્યમ વર્ગ પર સીધી અસર થઈ શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં પગાર સંબંધિત અધિનિયમ પર્ક્સ અને બેનિફિટની વ્યાખ્યા બદલવાની દરખાસ્ત કરી છે. સરળ ભાષામાં કહીએ તો પગારમાંથી ભાગ બી હવે સમાપ્ત થઈ શકે છે. હાલ પગારમાં 50,000 રૂપિયા સુધીની પર્ક્સ પર કોઈ ટેક્સ લાગતો નથી. હાલ કંપની દ્વારા આપવામાં આવતા લેપટોપ, સોડેક્સો, ફ્રી હાઉસ, કાર, ફૂડ, મેડિકલ ફેસિલિટી, ક્લબ મેમ્બરશીપ, ટ્રાવેલ અલાઉન્સ જેવા બેનિફિટ્સ પર ટેક્સ લાગતો નથી. આ સિવાય મોબાઈલ બિલ, પ્રોવિડન્ટ ફંડ, એન્ટરટેઇનમેન્ટ, ટેક્સી બિલ અથવા જીમ બિલ પણ ટેક્સ ફ્રી બેનિફિટ્સમાં સામેલ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ બેનિફિટ્સમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરી છે. જો સરકાર પગારમાંથી બેનિફિટ્સ દૂર કરે છે તો તમે મોબાઈલ બિલ, જીમ બિલ, પેટ્રોલ પર ટેક્સ બચાવી શકશો નહીં અને તમામ બેનિફિટ્સને પગારનો ભાગ ગણવામાં આવશે. આવી સ્થિતિમાં કુલ કર પાત્ર આવક પણ વધી જશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.